KNOW અને કનો નો વચાય નો વચાય. WRITE અને બ્રાઇટ નો વચન રાઇટ વચાય. હોનેસ્ટ નો વચન ઓનેસ્ટ વચાય. આવા ઘણા બધા શબ્દો છે કે જેમાં સાયલેન્ટ વર્ડ્સ છે. તો એ સાયલેન્ટ વર્ડ છે શા માટે આજે સમજીએ અને બધું જ કન્ફ્યુઝન દૂર કરીએ. જય હિન્દ માય ડિયર વિદ્યાર્થીઓ. શરૂ કરીએ છીએ આજનો ડાયરો. ખાસ ફોકસ થી સમજો, કેમ કે ઇંગ્લિશમાં ઘણા બધા એવા શબ્દો છે કે જેને આપણે મિસપ્રોનાઉન્સ કરતા હોય, ઊંધી રીતે વાંચતા હોય. આજના સેશન પછી યસ આવા અઘરા શબ્દો કે જેમાં સાયલેન્ટ ડી હશે, કોકમાં સાયલેન્ટ જી હશે, કોકમાં સાયલેન્ટ કઈક અલગ સાયલેન્ટ સી હશે, સાયલેન્ટ બી, જેટલા કેટલા પણ એવા શબ્દો છે કે જેમાં સાયલેન્ટ આલ્ફાબેટ રહેલો છે. દરેક શબ્દોને આજે આપણે જોવાના છીએ અને લાસ્ટમાં આપણે એ સમજવાના છીએ કે આના પાછળનું કારણ છે શું, કે ભાઈ આવા સાયલેન્ટ આલ્ફાબેટ આવા શબ્દોમાં છુપાયેલા છે. એના 4-5 રીઝન છે. એ રીઝન ઉપર પછી આવીએ અને એકવાર શાંતિથી પેલા શબ્દો જોઈ નાખીએ કે ભાઈ એવા શબ્દો કે જેમાં સાયલેન્ટ બી છુપાયેલો છે. તમે આને ક્લાઇમ્બ વાંચો તો આ ખોટું છે. ઇટ્સ ક્લાઇમ્બ. બ નથી બોલવાનું, કેમ કે આમાં બી છે ને એ સાયલેન્ટ છે. કેમ? તો કે ભાઈ સાયલેન્ટ બી મોસ્ટલી આફ્ટર એમ ઓર બિફોર ટી. એમ ની પછી અને ટી ની પહેલા અહીંયા બી આવે, એમ પછી અથવા ટી ની પહેલા, તો એ બી સાયલેન્ટ હોય. આ એમ પછી છે, બી એમ પછી છે, એટલે ક્લાઇમ્બ વચાય, ક્લાઇમ્બ ના વચાય. પણ આ નિયમો પાકા નું કરવાના હોય, ગોખવાના ન હોય કે એમ પછી ને ટી પછી. એ વાંચો, 1-2 વાર જોઈ લ્યો એટલે તોય ખબર પડે કે હવે આને ક્લાઇમ્બ જ વચાય. આને ડમ્બ નો વચાય, આને ડમ વચાય. આને કોમ્બ નો વચાય, કોમ વચાય. કોમ એટલે કાંસકો થાય, દાંતિયો થાય. થંબ નો વચાય, થમ. શું છે? થમ છે, થંબ નથી. અત્યાર સુધી જો થંબ બોલતા હોય તો હવે થોડાક જાગી જાઓ, કેમ કે હવે તમને ખ્યાલ છે કે આ બી ને સાયલેન્ટ રીતે પ્રોનાઉન્સ કરવામાં આવે છે, એટલે કે થમ, કેમ કે બી એમ પછી આવેલો છે. પાછા બધા સ્પેલિંગમાં આવું ન હોય કે એમ પછી બી આવે તો એ સાયલેન્ટ જ હોય. બધે આવું ન હોય, એટલે નિયમ પાકા નહીં કરવાના. ખાલી જોઈ લો, આને ક્લાઇમ્બ કહેવાય, આને ડમ કહેવાય, કોમ, થમ, અને આને ડેટ. ઇટ્સ નોટ ડેબ, ઇટ્સ સિમ્પલ ડેટ. રેડી? એવા શબ્દો જોઈ લ્યો કે જે શબ્દોમાં સી સાયલેન્ટ છે, જેમ કે મસલ. અને મસ્કલ થોડી બોલાય, આ મસલ છે. મજા આવશે આજનો સેશન. આમ કેમ તો ગમ્મત માટે રેકોર્ડ કરું છું અત્યારના. આજનો સેશન માત્ર એ જાણવા માટે કે ભાઈ આ સાયલેન્ટ લેટર આવે છે તો આવે છે હું કામ. આને કેમ આપણે ઓનેસ્ટ વાંચીએ છીએ, આને આપણે ઓનેસ્ટ વાંચીએ ને, આને આપણે હોનેસ્ટ કેમ નથી કહેતા? ચાલુ તો એસ થી થાય છે. તો યસ આ બધા રીઝન આપણે આજે જાણવાના છીએ. હાવ બેઝિક છે, કઈ એવું છે નહીં. આને સીઝર વચાય, સીઝર. તો આમાં સીઝરમાં કઈ સકાઈઝર એમ ના વચાય. ઇટ્સ સીઝર. સી સાયલેન્ટ છે. આ છે ઇન્ડિટ. આ ઇન્ડિક્ટ નથી, ઇન્ડિટ. બરાબર છે. એવા શબ્દો જોઈ લો કે જેની અંદર છે એ ડી સાયલેન્ટ હોય. બરાબર. આ વેડનેસડે નથી, આ વેનસડે નથી. ઇટ્સ વેન્સડે. આ શું છે? વેન્સડે. જો ઘણા બધાને તો પહેલી વાર ખબર પડી હશે કે સાહેબ આ વેન્સડે. અત્યાર સુધી તો વેડનેસડે નો બોલાય, બરાબર, પણ વેનસડે તો બોલાય ને. વેનસડે ના બોલાય અને વેન્સડે કહેવાય. ઇટ્સ વેન્સડે. બુધવાર એટલે વેન્સડે. પછી આ છે હેન્ડસમ. ડી સાયલેન્ટ હોય એમાં, એટલે હેન્ડસમ. શું કહેવાય? હેન્ડસમ કહેવાય. સમજાય છે? પછી જો અહીંયા સેન્ડવિચ. તમને ખ્યાલ આવે છે હું શું બોલું છું, હું કઈ રીતે ઉચ્ચારણ કરું છું સ્પેલિંગ નું? ઇટ્સ સેન્ડવિચ, હેન્ડસમ, વેન્સડે. આ રીતે બોલવું જોઈએ. પણ ચાલે, આપણને ટેવ પડી ગઈ છે આ રીતના સેન્ડવિચ બોલવાની, હેન્ડસમ બોલવાની. બરાબર છે, ચાલે. પણ હકીકતમાં આનું પ્રોનાઉન્સિએશન કરીએ ત્યારે આ વેન્સડે છે, આ હેન્ડસમ છે ને આ સેન્ડવિચ છે. બરાબર. સાયલેન્ટ જી વાળા શબ્દો એકવાર જોઈ લો. આને ગ્નો નો વચાય, આને જ્ઞેટ નો વચાય. ઇટ્સ નેટ. આને સાઇગ્ન નો વચાય, સાઇન. અને આને ડિઝાઇગ્ન નો વચાય, ડિઝાઇન. જી સાયલેન્ટ છે, સમજાય? સાઇન, ડિઝાઇન, નેટ, ન. હવે આ સાઇન છે ને એમાં જી નથી વચાતો, પણ સાઇન થી જ એક સ્પેલિંગ બનેલો છે, એમાં જી વચાય. સાઇન ઉપરથી જ આવ્યું ને, સાઇન ઉપરથી સિગ્નેચર. તો આમાં જી વાંચો, સિગ્નેચર. આમાં જી નો વાંચો, સિગ્નેચર થોડું થાય. સિગ્નેચર. તો આમાં જી વચાય છે, આમાં જી વચાતો નથી.
આપણે જોઈએ કારણ સહિત કે ભાઈ આવું કેમ થાય છે, એને ઈ જ સ્પેલિંગ માંથી એક સ્પેલિંગ બનેલો છે તો એમાં વચાય ને આમાં ન વચાય. સાયલેન્ટ એચ વાળા શબ્દો જો આજે થોડા ઘણા જે શબ્દો લાવ્યો છું ને આ રૂટીન લાઈફમાં તમે કોઈ પણ ઇંગ્લિશના સેન્ટેન્સ રીડ કરતા હશો તો એમાં આવે એવા બધા શબ્દ છે. એટલીસ્ટ આને કઈ રીતે વાંચવાય આપણને આવડું. આને હવર કે હાવર ન વચાય. આને શું વચાય ખબર? અવર. શું વચાય? અવર. એક કારણ તમને અત્યારના સમજાવી દો, બાકીના કારણો ડિસ્કશન હમણાં કરીએ કે સાયલેન્ટ વર્ડ શા માટે એક્ઝિસ્ટ કરે છે ઇંગ્લિશમાં. આને પણ અવર વચાય, આને પણ અવર વચાય. આ અવર છે ને આ અવર છે. તો તમે જ્યારે અવર બોલો છો ત્યારે સામેવાળા માણસને ખબર કેમ પડે? તમે સમયની વાત કરતા હશો જે તે વાક્યમાં તો ખબર પડશે કે તમે આ અવરની વાત કરો છો, અને આપણે બધા એમ વાત કરતા હશો ત્યારે આ અવરની વાત કરતા હશો. બાકી તમે લખ્યું હોય ને તો ખબર પડી જાય કે એચ ભલે સાયલેન્ટ છે પણ આ અવર એટલે આ કલાકની વાત કરે છે, અને આમાં એચ છે જ નહીં એટલે આ આપણે વાળા અવરની વાત કરે છે. એક રીઝન આ છે. બાકી બીજા રીઝનની ચર્ચા કરીએ હમણાં. આને હોનેસ્ટ નો વચાય, આને ઓનેસ્ટ વચાય. પછી આમાં ઘોસ્ટ, આને કઈ ગહોસ્ટ થોડું બોલાય, એચ સાયલેન્ટ છે, ઇટ્સ ઘોસ્ટ. સમજાય? એ તો GH એ ઘનો સ્પેલિંગ છે આપણે કક્કા પ્રમાણે, એ તો આપણને એમ આવડતું હોય એટલે આને ઘોસ્ટ એમ વચાય. પછી એવા શબ્દો કે જેની અંદર કે સાયલેન્ટ છે, તમે જો આને નો, આપણે નાના હતા તે કનો વાંચતા, પણ આને કનો નો વચાય, નો વચાય. આમાં કે સાયલેન્ટ છે, કે સાયલેન્ટ છે. આને કનાઈફ નો વચાય, અને નાઈફ વચાય. નાઈફ, નાઈફ એટલે પત્ની, એ તો વાઈફ, એ તો વાઈફ એટલે પત્ની, નાઈફ એટલે ચાકુ, છરી. આને કનોક નો વચાય, નોક વચાય. નોક, નોક નોક, દરવાજો ખટખટાવીએ ને. અને કની નો વચાય, ની વચાય. એટલે ની એટલે ઘૂંટણ. સ્પેલિંગ એવડો મોટો, વચાય ખાલી એવડું કમતું કે ની. આને નોક વચાય, નોક. સમજાય? તો આ બધામાં કે છે એ સાયલેન્ટ છે. રૂલ એવો છે કે ભાઈ સાયલેન્ટ બિફોર એન એટ બિગનિંગ. શરૂઆતની અંદર કે આવે અને એની પછી જો એન આવે તો એન પેલાનો કે છે ને સાયલેન્ટ વાંચવાનો. શરૂઆતમાં કે આવ્યો, હા, એની આગળ એન છે, હા, બધામાં છે, તો એ કે સાયલેન્ટ હોય. ફરી વાર કહું છું, આ રૂલ્સ છે પાકા કરવા માટે નથી, માત્ર ને માત્ર મસ્તા લખેલા છે કે તમને પર્ટિક્યુલર કોઈ શબ્દનું કોઈ પૂછે, યસ, તો તમે અનિરુદ્ધ સર ઇંગ્લિશ ચેનલમાંથી ભણો છો તો તમે તે પર્ટિક્યુલર શબ્દ ક્યાં અને શા માટે સાયલેન્ટ આવ્યો તમે એ પણ કહી શકવા જોઈએ. કેમ કે બહુ બધા વર્ષોથી ઇંગ્લિશનો અભ્યાસ કરો છો, ચોથા, પાંચમા, છઠ્ઠા ધોરણ, અત્યાર સુધી આપણને આ વાતની ખબર જ ન પડી હોય કે આ સાયલેન્ટ વર્ડ આવે. હાલો, હોનેસ્ટ નો વચાય, હોનેસ્ટ વચાય, કનો નો વચાય, નો વચાય, પણ હું કામ? સવાલ તો થાય. તો એના રીઝન કે એવા ખાસ મોટા છે ને, ઈઝી છે. આટલું અંગ્રેજી ભણ્યા છે એટલું થોડુંક જાજુ જાણી નાખ્યા. એલ છે સાયલેન્ટ, આમાં વુડ, શુડ, કાફ, હાફ. સમજાય? હાફ એટલે અડધું, કાફ એટલે ગાયનું વાછરડું, શુડ એટલે કઈક કરવું જોઈએ, ને વુડ એટલે કે અગર એસા હુઆ હોતા તો. બરાબર? તો આ જે વુડ છે, વુલ્ડ નથી, આ શુલ્ડ નથી, આ શુડ છે, શુડ. સમજાય? આ શું છે? શુડ. આ શું છે? વુડ. એક વુડ એટલે લાકડું થાય, અને એક વુડ એટલે જંગલ પણ થાય. આ વુડ એટલે લાકડું પણ થાય, અને આ વુડ નહીં પણ એસ લગાડી દો, વુડ્સ એટલે જંગલ પણ થાય. અહીંયા છે વુડ, એ અલગ છે, ટેન્સ માટેનું વુડ છે, અને આ વુડ અલગ છે ને આ વુડ અલગ છે. આ કાફ એટલે ગાયનું વાછરડું. અને કાલ્ફ નો વચાય, કાફ વચાય, કાફ. અને હાલ્ફ નો વચાય, હાફ વચાય, હાફ. બરાબર? તો આ બધામાં શું સાયલેન્ટ હતો? સાયલેન્ટ એલ હતો. વુડ, શુડ, કાફ, હાફ. પછી એવા શબ્દો જોઈ લો કે જેની અંદર એન સાયલેન્ટ હોય, જેમ કે ઓટમ, કોલમ. આ બંનેમાં એન સાયલેન્ટ છે. ઓટમ, કોલમ. એમનું વચાય ઓટમ અને કોલમ. ઓટમ, કોલમ. સમજાય? નેક્સ્ટ અહીંયા બીજા 4 શબ્દો એક્સ્ટ્રા છે એ જોઈ નાખો, એટલે બેઝિક જે શબ્દો છે જેમાં સાયલેન્ટ લેટર આવતા હોય એ ફિનિશ થાય. અને પછી આપણે રીઝન સમજીએ શા માટે આ સાયલેન્ટ વર્ડ એક્ઝિસ્ટ કરે છે, શા માટે હોય છે એમ. સાયલેન્ટ પી વાળા શબ્દો અહીંયા દેખાડેલા છે. સાયલેન્ટ પી વાળો પેલો શબ્દ છે પસાઇકોલોજી. આ સાયકોલોજી છે, પસાઇકોલોજી નથી. આ શું લખ્યું છે? સાયકોલોજી. આ પી સાયલેન્ટ છે, સાયકોલોજી. પી સાયલેન્ટ છે. પણ ન્યુમોનિયા નથી લખ્યું, આ ન્યુમોનિયા લખ્યું છે. પી સાયલેન્ટ છે. સમજાય? પી સાયલેન્ટ છે, ન્યુમોનિયા. આ રિસિપ્ટ નથી લખ્યું, આ રિસિપ્ટ લખ્યું. રિસિપ્ટ, રિસિપ્ટ. ઇટ્સ નોટ રિસિપ્ટ, રિસિપ્ટ.
તો આ બધામાં પી છે એ સાયલેન્ટ છે. શું કામ ખબર છે? ભાઈ ગ્રીક ઓરિજિનના આ બધા શબ્દો છે, મતલબ ગ્રીક ભાષામાંથી આ બધાનો ઉદ્ભવ થયો છે. અને શરૂઆતની અંદર છે જો વાત નંબર 1 ઘડીક રહીને જ કહો હાલો ને, આમ તો પેલા એક હરવાર શબ્દ જોઈ નાખ્યા. આ ગ્રીક વાળું યાદ રાખજો બરાબર. હમણાં હું પાછો એનો કાર્યક્રમ કરું ઘડીક રહીને. સાયલેન્ટ ટી વાળા શબ્દો જોઈજો. સાયલેન્ટ ટી આવતા હોય એવા દરેક શબ્દોને આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. પેલો શબ્દ એમાંથી છે એ છે કાસલ. અને કાસ્ટલ નો મજાય, કાસલ. આ વિસ્ટલ નથી, વિસલ છે. બેલેટ નથી, બેલેટ. બેલેટ, બેલેટ. બરાબર. તો સાયલેન્ટ આવે ટી ક્યાં? તો કે ફ્રેન્ચ ડિરાઇવ વર્ડ હોય ત્યારે આ બધા ફ્રેન્ચ માંથી આવેલા શબ્દો છે, ઓલા ગ્રીક માંથી આવેલા શબ્દો હતા. ઇંગ્લિશ છે ને, ઇંગ્લિશ એ કેવી રીતે ભાષા બની છે હમણાં હું તમને કહું. ઇંગ્લિશ ભાષા આ રીતે બની છે, સમજો છો? મતલબ ફ્રેન્ચ માંથી અમુક શબ્દો આ લોકો લઈ આવ્યા છે, આ લોકો ગ્રીક માંથી અમુક શબ્દો લઈ આવ્યા છે, અમુક લેટિન માંથી શબ્દો લઈ આવ્યા છે. જે તે સમયના જે લોકો હતા 15મી 17મી સદીના લોકો એ ઇંગ્લિશ શબ્દોને જયારે સ્ટાન્ડર્ડાઇઝ કરતા હતા, એક લેવલના કરતા હતા, જે સ્કોલર્સ હતા, બહુ હોશિયાર વિદ્યાર્થીઓ હતા, એ લોકો એવું માનતા કે ઇંગ્લિશ ભાષા કરતા લેટિનના શબ્દો જો ઇંગ્લિશમાં નાખીને મિક્સ કરીને બોલીએ ને તો હાઈ લેવલનું ઇંગ્લિશ લાગે. એનો મતલબ શું થયો? એ લોકો લેટિન ભાષાને, ગ્રીક ભાષાને, આ બધી ભાષાને વધુ ચડિયાતી માનતા. અંગ્રેજો ગમે નથી બઠાવી લે. તમે જો બીજી ભાષામાંથી શબ્દો બઠાવી લીધા છે. આપણા દેશમાં આવ્યા તો અહીંથી બધું ઘણું બધું બઠાવીને વ્યા ગયા અને આપણને બાટીને વ્યા ગયા. એટલે આ લોકોનું કામ છે થોડું કેવું. સાયલેન્ટ એસ વાળા શબ્દ, અને આઇસલેન્ડ નો વચાય, અને આઈલેન્ડ વચાય, અને આને એઇસલ નો વચાય, અને એલ વચાય. રેડી? તો આ બધા શબ્દો છે કે જે આપણને ખબર હોવા જોઈએ. પછી જે સાયલેન્ટ યુ વાળા શબ્દ, ગેસ, ગિટાર, ટંગ, આમાં કઈ ગુએસ કે ગુઈચાર કે ચુંગ એવું ન બોલાય ને. ગેસ, ગિટાર, ટંગ, તો બધામાં યુ છે એ આપણે બોલતા જ નથી, પણ યુ સ્પેલિંગ લખતા હોય ત્યારે લખવો જો. હવે સમજીએ રીઝન્સ મેઇન કે ભાઈ આ સાયલેન્ટ શબ્દો છે તો એ સાયલેન્ટ શબ્દો બનાવ્યા કોણે છે અને આની જરૂર શું પડી. તો રીઝન નંબર 1, ભાઈ સાયલેન્ટ શબ્દો છે એ શા માટે બન્યા, એનું રીઝન નંબર 1 કે સાયલેન્ટ શબ્દો સૌથી પહેલા શરૂઆતમાં નહોતા. આ લોકોના જે સ્કોલર્સ હતા, મેં તમને જે રીઝન અત્યારના કીધું, સ્કોલર્સ પોતાના ઇંગ્લિશને અપગ્રેડેડ અથવા તો એડવાન્સ દેખાડવા માટે લેટિનમાંથી, ગ્રીકમાંથી અને ફ્રેન્ચમાંથી, આ ત્રણેય લેંગ્વેજમાંથી ને શબ્દો આમાં મિક્સ કરી નાખતા. વાત નંબર 2 કે આ જે શબ્દો છે ને એ પહેલાના સમયમાં એઝ ઇટ ઇઝ આમ જ લખાતા અને આમ જ બોલાતા. પહેલાના સમયમાં આમ જ લખાતા અને આમ જ બોલાતા. જેમ કે આજે ડેપ્ટ નામનો શબ્દ છે, ડેપ્ટ નામનો શબ્દ, એ ડેપ્ટ નામનો શબ્દ ફ્રેન્ચ ભાષામાંથી કંઈક લેવામાં આવેલો છે. અને એ ડેપ્ટ છે એ પેલા કંઈક ડેબ્યુટ એવું કંઈક શબ્દમાંથી આવ્યો છે. મને એક્ઝેક્ટ ડેબ્યુટ આ જ છે કે બીજો સ્પેલિંગ નથી યાદ આવતો, બટ એવા કંઈક સ્પેલિંગ માંથી લેવામાં આવેલો છે. અને એની અંદર છે ને આ બી બોલતા તો એને આમ સીધો લઈ નાખ્યો. શરૂઆતમાં લોકો ડેબ્ટ જ બોલતા અને ડેબ્ટ જ બોલતા, પણ ધીમે ધીમે છે એ કાળાંતરે શું થયું તો કે ભાઈ પ્રોનાઉન્સિએશનમાં, ઉચ્ચારણમાં છે એ બદલાવ આવ્યો. એટલે ઉચ્ચારણમાં સમયાંતરે ફેરફાર થયો. ને ઉચ્ચારણના ફેરફારને કારણે અત્યારના આપણે આને ડેબ્ટ નથી બોલતા, ડેટ બોલીએ છીએ, ડેટ. શરૂઆતમાં છે એ આપણે અત્યારે જેને ઓનેસ્ટ કહીએ છીએ તો આપણે સાચું ગણે બધા ઓનેસ્ટ. તો આ જે ઓનેસ્ટ છે ને એ શરૂઆતમાં હોનેસ્ટ જ હતું, હોનેસ્ટ જ હતું, પણ ધીમે છે શું થયું? ઓનેસ્ટ થયું. તમે આ જે નો છે એમાં કે સાયલેન્ટ વાંચો છો. આને પેલા કનો નો બોલવામાં આવતો, એને નો જ બોલવામાં આવતું, કનો નો બોલવામાં આવતું. આ રાઈટ નહીં, અત્યારે આપણે આને રાઈટ બોલીએ છીએ, પણ સ્ટાર્ટિંગમાં યસ આને રાઈટ બોલવામાં આવતું, મતલબ કે વ બોલવામાં આવતો, ડબલ્યુ નું ઉચ્ચારણ શરૂઆતમાં થતું. આને અત્યારના આપણે અવર બોલીએ છીએ, પેલા હવર બોલતા. દાઉદ, તો એમાં તો બી સાયલેન્ટ જ છે. આ સાયલેન્ટ લેટર શા માટે આ સંસારમાં એક્ઝિસ્ટ કરે છે એના 3 મુખ્ય રીઝન. શું? હિસ્ટોરિકલ રીઝન છે ભાઈ કે ઓલ્ડ ઇંગ્લિશ, લેટિન એનું ઇન્ફ્લુએન્સ છે, મતલબ ઇંગ્લિશ ઉપર લેટિન ભાષાનું ઇન્ફ્લુએન્સ છે. બીજી 2 ભાષાનું પણ ઇન્ફ્લુએન્સ છે, એક ગ્રીક ભાષાનું અને એક ફ્રેન્ચ ભાષાનું. આ 3 ભાષા ગ્રીક, ફ્રેન્ચ અને લેટિન એ ઇંગ્લિશમાં ઘૂસી ગઈ છે.
ઘણા બધા શબ્દો એના આવી ગયા છે અને આ લોકોનાથી લઈ આવ્યા છે. ફ્રેન્ચ અને ગ્રીક ભાષાના અમુક શબ્દો છે ઇંગ્લિશે બોરો કરેલા છે, ઉછીના માગેલા છે એ બધા સ્પેલિંગના. ફ્રેન્ચ, ગ્રીકમાંથી, લેટિનમાંથી ઇંગ્લિશ ભાષા અમુક શબ્દો બોરો એટલે કે ઉછીની લઈ આવ્યો છે. સિમ્પ્લિફિકેશન ઓફ પ્રોનાઉન્સિએશન ઓવર ટાઈમ, સમયાંતરે છે હા પ્રોનાઉન્સિએશનમાં ઉચ્ચારણમાં સરળતા રહે એટલા માટે પણ આ જે શબ્દો છે એને આપણે કનો નથી બોલતા, નો બોલીએ છીએ, રાઈટ બોલીએ છીએ, આર બોલીએ છીએ અને ડાઉટ બોલીએ છીએ. તો આ બધા રીઝન થી જે આ બધા શબ્દો છે યસ એના આગળના શબ્દ અથવા વચ્ચેનો એકાદો શબ્દ છે એને આપણે ઉચ્ચારણમાં નથી લેતા અને એને આપણે એઝ અ સાયલેન્ટ આલ્ફાબેટ તરીકે મૂકીએ છીએ સ્પેલિંગમાં. તો સ્પેલિંગ તો જેમ લખાતો છે એમ જ લખાશે, પણ અમુક જે શબ્દો છે એને આપણે ઉચ્ચારણમાં લેવાના નથી અને આ રીતે કોઈ એકાદો સાયલેન્ટ આલ્ફાબેટ એક સ્પેલિંગમાં નાખી એ વર્ડમાં કંઈક કમાલ કરે છે. અને આ સ્પેલિંગમાં મિસ્ટેક ના થાય એટલા માટે આ દરેક સ્પેલિંગ એકવાર ફરીવાર જોઈ લેજો. આની પીડીએફ જોઈતી હોય તો કમેન્ટ કરજો. વોટ્સએપ ગ્રુપની અંદર છે હું એડ કરાવી દઈશ. વોટ્સએપ ગ્રુપની લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં પણ છે અને ચેનલના ડિસ્ક્રિપ્શનમાં પણ છે, બાયોમાં પણ છે. તમે ગ્રુપ જોઈન કરી શકો છો. બાકી મળીએ છીએ આવતા સેશનમાં. આમાં કઈ એવો ખાસો કોન્સેપ્ટ છુપાયેલો નહોતો. આજના સેશનનો હેતુ માત્ર ને માત્ર એટલો હતો કે તમને રીઝન ખબર પડે કે આ જે કંઈ પણ સાયલેન્ટ આલ્ફાબેટ ધરાવતા શબ્દો છે એમાં સાયલેન્ટ વર્ડ છે હું કામ, એના બધા રીઝન્સ છે, એના બધા કારણો છે. અને બીજી વાત કે તમને જેટલા સાયલેન્ટ વર્ડ્સ છે ડે ટુ ડે લાઈફમાં આપણે યુઝ કરતા હોય એ બધા શબ્દોથી તમે પરિચિત થાવ. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે તમારે ગ્રામર શીખવું હોય, સ્પોકન ઇંગ્લિશના કોઈ સેશનની જરૂર હોય કોઈ પણ, તો તમે કમેન્ટ કરી શકો છો. સરજી આ શીખવું છે. આપણે આ ચેનલ ઉપર ડેઈલી સવારે 10 વાગે અને સાંજે 6 વાગે છે મળતા હોઈએ છીએ. આજનો ડાયરો અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ છીએ આવતા સેશનમાં. મગજમાં બહુ અંગ્રેજી ચડાવવું નહીં. એનું કારણ તમે આજે જાણ્યું છે, અંગ્રેજોએ ખુદ એની ભાષા બનાવવા માટે અમુક શબ્દો ઉછીના લીધા છે ફ્રેન્ચ, ગ્રીક અને લેટિનમાંથી. એ લોકોને ખુદનું અંગ્રેજી બી પહેલા નહોતું આવડતું. સો આપણે ધીમે ધીમે શરૂઆત કરી છે. અત્યારના આપણે પાયાથી સ્ટાર્ટ કર્યું છે એકદમ, કે ભાઈ આવો પ્રશ્ન થાય આપણે ઇંગ્લિશ શીખતા હોય ત્યારે કે ભાઈ સાયલેન્ટ શબ્દ છે હું ક્યાંથી ના આવે, સમજાય છે. આપણે ઇંગ્લિશ કઈ રીતે વાંચવું એના સેશન પણ છે લીધેલા છે. તમે ચેનલ ખોલશો તમને ખબર. એકદમ પાયા શરૂઆત કરી છે. ધીમે ધીમે મીડિયમ લેવલ ઉપર જાશો અને ધીમે ધીમે એડવાન્સ લેવલ સુધી જાશો. મળીએ છીએ આવતા ડાયરામાં. આજનો કાર્યક્રમ અહીંયા સુધી. જય હિન્દ, જય ભારત.